દ્યોદર હનુમાન જન્મોત્સવની મુરલીધર સોસાયટીમાં માવાની કેક કાપી કરાઈ ઉજવણી. હનુમાન જયંતિ અને શનિવારનો સમન્વય સધાતા ભક્તોમાં ઉત્સાહ બેવડાયો. રુદ્રના અવતાર ગણાતા રામદૂત હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ઘણા વર્ષો બાદ હનુમાન જયંતિનો આવો યોગ બની રહ્યો છે. એમ કહેવાય છે કે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજી છે. રામ ભક્ત હનુમાનની પૂજા કરવાથી દોષ, ગંભીર રોગ અને ભય એમ દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. વિશેષ કરી લોકો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું ખાસ મહાત્મ્ય છે. આજે શનિવારના દિવસે હનુમાન જયંતિનો ખાસ અવસર હોવાથી રાજ્યભરના હનુમાનજી ભક્તોને મંદિરોમાં પૂજા કરવા માટે ઉમટી પડ્યા. ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણીની સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા. રુદ્ર અવતાર ગણાતા રામદૂત હનુમાનજીની જન્મ જયંતિ અને શનિવારનો સંયોગ સંધાતા ભક્તોમાં પણ ઉત્સાહ બેવડાયો છે. આ અંગે જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષો બાદ શનિવાર અને હનુમાન જયંતિનો યોગ બની રહ્યો છે. ત્યારે દ્યોદરમાં આવેલા હનુમાનજીના નાના મોટા મંદિરને ભક્તો દ્વારા સજાવવામાં આવ્યા. વિવિધ સ્થળ પર શોભાયાત્રા, યશ, હનુમાન ચાલીસા, આરતી, સુંદરકાંડ અને સત્સંગ મહાપૂજા જેવા કાર્યક્રમો સાથે હનુમાનજીનું પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે દ્યોદર ભેસાણા 4 રસ્તા મુરલીધર સોસાયટીમાં રહેતા નવીનભાઈ જે ઠક્કર મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સના નિવાસ સ્થાને સુંદરકાંડનો પાઠ યોજાયો, જેમાં હનુમાન જન્મ જયંતિ નિમિત્તે માવામાંથી બનાવેલી કેક કાપી હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દ્યોદરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુંદરકાંડનો પાઠ કરી પૂજા આરતી કરી હતી. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દ્યોદર.